એબીવીપી દ્વારા એમએસ યુનિવર્સિટીના બીસીએ ગ્રાઉન્ડ ખાતે સ્વામી વિવેકાનંદ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। એબીવીપીના રાષ્ટ્રીય મહામંત્રી વિરેન્દ્ર સોલંકી દ્વારા સ્ક્રીન ટાઈમ ટુ એક્ટિવિટી ટાઈમ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે। એમએસ યુનિવર્સિટીના બીસીએ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આ ખાસ ટુર્નામેન્ટ યોજવામાં આવ્યું હોય, જેમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીનીઓની અલગ અલગ ટીમોએ ભાગ લીધો છે। લગભગ 32 જેટલી ટીમો જે આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જોડાઈ છે। આગામી થોડા દિવસ આ ટુર્નામેન્ટની મેચો ચાલશે। 23 જાન્યુઆરી સુધી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે। ફાઇનલ મેચ દરમિયાન જે પણ વિજેતા ટીમ હશે તેને ટ્રોફી આપી અને સન્માનિત કરવામાં આવશે। આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેનામાં કુલ 32 જેટલી ટીમો રમવાની છે। અમારા રાષ્ટ્રીય મહામંત્રી છે વિરેન્દ્રસિંહ સોલંકી, એમને 12 જાન્યુઆરીએ એક અભિયાનની શરૂઆત કરી છે, સ્ક્રીન ટાઈમ ટુ એક્ટિવિટી ટાઈમ, સ્ક્રીન ટાઈમ ટુ પ્લે ટાઈમ। તો એ અભિયાનના અંતર્ગત ખેલો ભારત અંતર્ગત વિદ્યાર્થી પરિષદ દ્વારા એમએસ યુનિવર્સિટીમાં આજે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। વેદ ત્રિવેદી, એમએસ યુનિવર્સિટી અધ્યક્ષ, એબીવીપી। નમસ્તે। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વડોદરા મહાનગર દ્વારા આજે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 32 જેટલી ટીમો પાર્ટિસિપેટ કરવાની છે। આના પાછળનું એક મહત્વનું રીઝન એ છે કે અત્યારે જે વિદ્યાર્થીઓ છે એમનો સ્ક્રીન ટાઈમ વધી રહ્યો છે, તો સ્ક્રીન ટાઈમ ટુ એક્ટિવિટી ટાઈમના કોન્સેપ્ટ પાછળ વિદ્યાર્થી પરિષદ ખેલો ભારત અંતર્ગત આજે આ ટુર્નામેન્ટ કરાવવા જઈ રહ્યું છે, જેનાથી વિદ્યાર્થીઓનું શારીરિક ઘડતર થાય અને સાથે સાથે એ લોકોમાં ચરિત્ર નિર્માણ અને એકતાની ભાવના વધે। અમિત રામી, વડોદરા મહાનગર મંત્રી।